મિત્રો, પ્લમ્બર યાની કે નલ પાઇપવાળો માણસ. ચાલો જાણીએ પ્લમ્બર નામ કેવી રીતે પડ્યું. 2000 વર્ષ પહેલાં રોમના મહાન શહેરોમાં વહેતા એક્વેડક્ટ્સ હતા. એક્વેડક્ટ્સ એટલે પ્રાચીન રોમનો પાણી પહોંચાડવાનો મોટો માર્ગ. અને એ એક્વેડક્ટ્સમાં વહેતું પાણી જતું પાઇપોમાં. પણ શાની પાઇપોમાં? સીસાની પાઇપોમાં. સીસાનું લેટિન નામ હતું પ્લમ્બમ. અને એ પાઇપ બનાવનાર, જોડનાર, પાણી પહોંચાડનાર કામદારને કહેવાતું પ્લમ્બેરિયસ, અર્થાત લેડ વર્કર, સીસા સાથે કામ કરનાર માણસ. સમય વહેતો ગયો, ભાષાઓ બદલાતી ગઈ. પ્લમ્બેરિયસ થયો પ્લોમીએ અને અંતમાં બની ગયો પ્લમ્બર. તો મિત્રો, આજે જ્યારે આપણે પ્લમ્બર કહીએ છીએ ત્યારે આ નામની પાછળ છુપાયેલા છે રોમનો ઇતિહાસ. પ્લમ્બમ યાની કે સીસું. એ જ શબ્દ જન્મ આપ્યો આજના પ્લમ્બર શબ્દને. તો યાદ રાખજો મિત્રો, પ્લમ્બર એટલે ફક્ત પાઇપવાળો માણસ નથી, પરંતુ ઇતિહાસનો જીવંત સાક્ષી, જેના નામમાં છુપાયેલા છે પ્લમ્બમ, રોમની લેડ પાઇપનું અખૂટ સ્મરણ.